નવરત્ના યુનિવર્સિટી દ્વારા ઝોન 2 માટે COA એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાની પ્રીમિયર મલ્ટી ડિસિપ્લિનરી ખાનગી યુનિવર્સિટી નવરત્ના યુનિવર્સિટી ધ સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર દ્વારા 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન ઝોન 2 માટે પ્રતિષ્ઠિત કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર એટલે કે COA એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુનિવર્સિટીના ભાયલી વિસ્તારમાં આવેલ કેમ્પસમાં યોજાનાર ઇવેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોની આર્કિટેક્ચર સ્કૂલોની અસાધારણ પ્રતિભાને રજૂ કરવામાં આવશે. આર્કિટેક્ચર 75 શાળાઓમાંથી સૌથી વધુ એન્ટ્રી દર્શાવતા COA એવોર્ડ્સને કેપસ્ટોન અથવા થીસિસ પ્રોજેક્ટ્સ અને આર્કિટેક્ચરલ કામોનું ડોક્યુમેન્ટેશન એમ 2 કેટેગરીમાં એનાયત કરવામાં આવશે. સમગ્ર દેશમાંથી પ્રતિષ્ઠિત જજ જ્યુરીની પેનલ યોગ્યતા અને ચોકસાઈના ધોરણોને આધારે સબમિશનનું મૂલ્યાંકન કરશે. ત્યારબાદ 20 સપ્ટેમ્બરના રોજ સમાપન સમારોહ દરમિયાન વિજેતાઓ ઘોષિત કરવામાં આવશે. આ COA એવોર્ડ્સમાં હાલ સુધી ગુજરાત, ઓડિશા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રા, તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી એન્ટ્રી આવી છે. અન્ય આર્કિટેક્ચર શાળાઓના લગભગ 100થી વધુ વિદ્યાર્થીઓ સાથે શિક્ષણવિદો અને પ્રોફેશનલ્સ પણ આ ઇવેન્ટમાં હાજરી આપશે. કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર COAના પ્રેસિડેન્ટ શ્રીમાન અભય પુરોહિત પણ 20 સપ્ટેમ્બરના રોજ નવરત્ના યુનિવર્સિટી ખાતે સમાપન સમારોહમાં હાજરી આપશે અને વિજેતાઓની જાહેરાત કરશે. વડોદરાની શાળાના વિદ્યાર્થીઓ, કલાકારો, આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ અને અન્ય રસ ધરાવતા લોકો આ મેગા ઇવેન્ટ માટે યુનિવર્સિટીની મુલાકાત લે તે માટે નવરત્ના યુનિવર્સિટીના ચેરપર્સન તેજલ અમીને તમામને આમંત્રણ પાઠવ્યું હતું. સાથે જ સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી આપી હતી. મને ખૂબ આનંદ થાય છે કે નવરત્ના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્વાયરમેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચર સેડા આ વખતે કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચરનો જે સૌથી પ્રેસ્ટિજિયસ સિનિયર સ્ટુડન્ટ લેવલે કોમ્પિટિશન થાય છે અવોર્ડ માટેની એનું હોસ્ટિંગ આજે નવરત્ના યુનિવર્સિટીમાં ઇનોગ્યુરેટ થઈ રહ્યું છે. આ 3 દિવસની જે આ એક ઇવેન્ટ છે એમાં જ્યુરી મેમ્બર્સ જે પ્રખ્યાત આર્કિટેક્ટ્સ ને આર્કિટેક્ચર એડ્યુકેટર્સ છે દેશમાંથી આવશે. 100થી વધુ એન્ટ્રીઝ આવી છે અને એ આપણા ઝોન 2 કે જેમાં 7 સ્ટેટ ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ જેવા ગોવા જેવા સ્ટેટ્સમાંથી આ એન્ટ્રીઝ આવી છે અને આ પછી ઝોનલથી ફાઇનલ લેવલે જશે. મહત્વની વાત એ છે કે નવરત્ના યુનિવર્સિટીમાં આ હોસ્ટ થઈ છે. નવરત્ના યુનિવર્સિટીનું એક નેશનલ લેવલે આર્કિટેક્ચર માટેની ખૂબ જ રેકગ્નિશન સારું છે અને આના દ્વારા જે વડોદરામાં બહારથી ડેલિગેટ્સ આવશે અને આર્કિટેક્ટ્સ આવશે, જ્યુરી મેમ્બર્સ આવશે, COAના પ્રેસિડેન્ટ છે પુરોહિત સાહેબ એ બી આવશે. તો વડોદરામાં જે આપણી અત્યારની પરિસ્થિતિ છે, વડોદરાની જે ખાસિયતો અને ખૂબીઓ છે અને એમના દ્વારા જે ઇન્ટરેક્શન થશે સ્ટુડન્ટ લેવલે, ફેકલ્ટી લેવલે, એનાથી એક આપણું જે આર્કિટેક્ચર ઇન્ટેલિજન્સ છે કે વિઝડમ છે એમાં આપણે ઘણો સુધારો અને વધારો થશે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.